નમસ્કાર મિત્રો, સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ગુજરાતની અંદર ખૂબ જ મોટી ભરતી જે છે એ કરવામાં આવનાર છે અને એની જાહેરાત ક્યારે આવશે, આ કઈ પોસ્ટ માટેની ભરતી હશે, એની જે છે એ કેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરતી રિલેટેડ આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતમાં આવશે બમ્પર ભરતીની જાહેરાત. પહેલી છે પંચાયત તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી, સ્ટાફ નર્સની ભરતી, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને જે છે એ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. કુલ કેટલી જગ્યા ઉપર ભરતી આવશે, ભરતીની જાહેરાત ક્યારે થશે, એના રિલેટેડ જે છે એ ઇન્ફોર્મેશન આપણે હવે જોઈએ. તો આ વિશે માહિતી આપતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું, પંચાયત તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી બાબતે જે તે સંબંધિત ઉમેદવારોને જાણ થાય કે વિભાગ દ્વારા હાલ RR બનાવવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારબાદ સદર ભરતી પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવનાર છે. તો જે પંચાયત તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી જે છે એ એના RR બનાવવાની કામગીરી જે છે એ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં જ આ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવનાર છે. મેં જોઈ શકો છો તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર RR માટેની તૈયારી શરૂ છે. ઉમેદવારોની કોઈપણ માગણી હોય, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા બાબતે હોય તો અત્યારે જ રજૂ કરવી વધુ યોગ્ય. તો જે છે એની શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, એના રિલેટેડ તમામ જે છે એ RR બનાવવાની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે. જો તમારે આની અંદર કે આની શૈક્ષણિક લાયકાત શું રાખવી જોઈએ, વય મર્યાદા કેટલી રાખવી જોઈએ, એના રિલેટેડ તમે કોઈ પણ રજૂઆત કરવા માગતા હોય તો તમારે અત્યારે જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળને જે છે એ રજૂઆત કરવી જોઈએ. નોટિફિકેશન આવ્યા બાદ રજૂઆત કરવાનો કોઈ મતલબ રહેશે નહીં. એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ આવી જશે એટલે કે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે, એના પછી તમે કોઈ પણ અરજી કરશો તો એનું કોઈ પણ જે છે એ મતલબ રહેશે નહીં, એમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવે છે. અમને ટ્વીટની અંદર આગળ જણાવ્યું હતું એ પ્રમાણે આરોગ્ય વિભાગની જે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા છે તે GPSC બાદ હવે અન્ય ભરતી બોર્ડ પણ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી જાહેર કરી શકે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં જે તે સંલગ્ન વિભાગો, પંચાયત, ગૌણ સેવા દ્વારા સત્તાવાર રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે GPSC દ્વારા જે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો હવે પંચાયત અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ દિવ્યાંગ ઉમેદવારો માટે ટૂંક સમયની અંદર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી શકે છે. પછી એમણે આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, નગરપાલિકા આરોગ્ય વિભાગની અલગ અલગ GUHP ભરતી આગામી સમયે જાહેર થઈ શકે છે. ગુજરાત ગૌણ સેવા મંડળ આ ભરતી પ્રક્રિયા કરશે. તો જે છે એ આ તાલુકા પંચાયત, તમે જોઈ શકો છો ઉપર જે આપણી પોસ્ટ કઈ હતી, પંચાયત તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર, સાથે સાથે જે આ અલગ ઇન્ફોર્મેશન આપી છે તમે જોઈ શકો છો, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, MPHW, FHW સ્વર્ગની ભરતીની અધિકૃત રીતે જાહેરાત ગણતરીના દિવસોમાં થઈ શકે છે અને દરેક સ્વર્ગની જગ્યા 100ની આસપાસ રહેશે. તો તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કરની જે છે એ ભરતી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવે છે. જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જાહેરાત ગણતરીના દિવસોમાં થઈ શકે છે અને દરેક સંઘની 100 જગ્યા આસપાસ રહેશે. તો જે છે એ સ્ટાફ નર્સની 100, લેબ ટેકનિશિયનની 100, એમ 100ની આજુબાજુ જે છે એ દરેક સ્વર્ગની જે છે એ જગ્યા ઉપર ભરતી જે છે એ ટૂંક સમયમાં થઈ શકે છે. આ માહિતી જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે અને યુવરાજસિંહ જાડેજા છે એ વિદ્યાર્થી નેતા છે અને તમામ જે છે એ ઉમેદવારોના પ્રશ્ન વખતે ઊભા જ હોય છે. તો એમના દ્વારા જે આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ ચોક્કસ 100% કરેક્ટ રહેશે. તો આ રીતે જે છે એ ભરતી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે. સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, MPHW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી જે છે એ ગણતરીના દિવસોમાં જાહેર થશે અને દરેકની જે છે એ 100ની આજુબાજુ જે છે એ જગ્યા રહેવાની શક્યતા છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકારની જે છે એ બમ્પર ભરતી જે છે આવવાની છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.